અને હવે નજર કરીશું અને સમાચાર પર સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ઘી કાંટામાં મકાન ધરાશાયી થયું। ઘી કાંટામાં આવેલી નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ। 2 વ્યક્તિઓ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા। વર્ષો જૂના મકાન હોવાથી પોળમાં અવારનવાર મકાન પડવાની ઘટના। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। तो आ दृश्यों जुओ अमदावादना घी कांटा विस्ताરના दृश्यों છે કે જ્યાં મકાન ધરાશાયી થઈ ગયું છે। ઘી કાંટામાં આવેલી નવતાડની પોળમાં આ મકાન ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં 2 વ્યક્તિઓ ઘાયલ થયાના પણ સમાચાર મળ્યા હતા। જિગ્નેશ પટેલ અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, ઘી કાંટામાં મકાન ધરાશાયી થયું છે, 2 વ્યક્તિઓ ઘાયલ થયા છે, શું વિગતો અત્યારે સામે આવી રહી છે? જિજ્ઞાસા, જે પ્રકારે ઘી કાંટામાં નવતાડની પોળની આ ઘટના છે કે જ્યાં વર્ષો જૂના મકાનો આવેલા છે અને આ જ મકાનોમાં કેટલાક મકાનોમાં મકાન અને ભાડુઆતના તકરારના હિસાબે રિપેરિંગ થતા નથી, તો કેટલાક મકાનોમાં મકાન માલિક રહેતા ના હોવાના કારણે રિપેર થતા નથી। પરિણામે આ પ્રકારના મકાનો સમયાંતરે જર્જરિત હોવાના કારણે ધરાશાયી થતા હોય છે। 2 વ્યક્તિઓને આ ઘટનામાં ઈજા પહોંચી હતી અને 2 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મહત્વની બાબત એ છે કે હવે તપાસનો વિષય છે કે આ મકાનને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે કેમ, અને આ મકાન કોર્પોરેશનના લિસ્ટમાં જર્જરિત મકાન તરીકે તેનો ઉલ્લેખ કરાયો હતો કે કેમ, તે બાબત સૌથી મહત્વની છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, તે બાબત મહત્વની છે। જિજ્ઞાસા। બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ મકાન ધરાશાયી થઈ ગયું છે, જેમાં 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, પરંતુ સવાલ એ છે કે શું આ મકાનની જર્જરિત શ્રેણીમાં આ મકાન આવે છે કે નહીં, તે તપાસનો વિષય બની રહ્યો છે।